આજે તમે અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરને ઓળખતા હશો, જે જાભડિયા ગામના છે અને એમને બંધારણ તોડી નાખ્યું છે. જે ઠાકોર સમાજે બંધારણ કર્યું હતું એ તોડી નાખ્યું છે. તમને ખબર હશે કે ઠાકોર સમાજે આખું બંધારણ કર્યું હતું કે ડીજે ના લાવવું અને લગ્નમાં દાગીના ઓછા કરી નાખવા, અને અત્યારે આ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે બંધારણ તોડી નાખ્યું છે. તમે હાલમાં જોતા હશો તો આ વિડીયો પૂરો જોજો અને વિડીયો શેર કરજો અને ધ્યાનથી સાંભળજો. બરોબર, વિડીયો લાઈક નહીં કરો ચાલશે પણ શેર કરવાનું ના ભૂલતા, કારણ કે ગબ્બર ઠાકોરે અર્જુન ઠાકોરે બંધારણ તોડી નાખ્યું છે. જે ઠાકોર સમાજે આગળ લાવ્યા અને એમને જ હીરા આજે નડ્યા છે, કારણ કે એ લોકોએ બંધારણ તોડી નાખ્યું છે. તમે અત્યારે એમના વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, તમે જોતા હશો. બરોબર, કારણ કે એ યુટ્યુબમાં વિડીયો નાખતા તો ઠાકોર સમાજ સપોર્ટ કરતી અને એમના વિડીયો મિલિયન સુધી પહોંચાડતી અને આગળ વધારતી, કારણ કે જે ગરીબોના ભગવાન હતા અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર, અત્યારે એ જ લોકોએ બંધારણ તોડી નાખ્યું છે યાર. તો તમે યાર આ વિડીયો પૂરો જોજો યાર. બરોબર, નમસ્કાર બધાને, જય બાબારી, જય રામા ધણી, જય સદારામ બાપા. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું, અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. બધાને જય માતાજી, જય સદારામ બાપા. પૂછવાનું છે કે આ બંધારણ કર્યું હતું અને જે કલાકારો તોડ્યું છે એમનું શું કેવું તમારું? જો કલાકાર જે તોડ્યું છે પેલી વાત તો એ આપણા સમાજમાં આવતા જ નથી. ખાલી શું આપણી સમાજને બદનામ કરવા સારું થઈને ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં સમાજ ઠાકોર લખેલું છે, બાકી કોઈ ઠાકોર નથી. અને હંમેશા જ્યાં ઠાકોર સમાજના વિરોધમાં કામ હશે એ લોકો ઠાકોર સમાજનું એવું કામ કરવાનું જલ્દી પસંદ કરશે. હું તો કહું છું કે આ સમાજમાંથી આ લોકોનો બહિષ્કાર કરો, ક્યાંય પણ પ્રોગ્રામ ના આપો. બનાસકાંઠાની અંદર છે એની બોલેવું નહીં રાખ્યું, અને કદાચ મહેવાણા પાટણ બાજુ અથવા બારે આના પ્રોગ્રામ હાવ બિલકુલ સમાજમાંથી બહાર કાઢવામાં આવે એવી વિનંતી છે. નમસ્કાર, જય માતાજી. મિત્રો, કાલે પણ મેં કીધું હતું કે આ લોકો કલાકાર લોકો સદારામ બાપા અને વગડ બાપા કરતા પણ મોટા થઈ ગયા છે, પણ આ બંધારણ તો તોડ્યું, પણ એની બંધારણની ક્રેડિટ સુધારવા માટે એક એડિટ કરીને પોસ્ટ મૂકી છે, પણ ખરેખર આ બંધારણની પોસ્ટ નથી. જે સદારામ બાપા અને વગડ બાપાની પણ ટીકા કરવામાં આવી છે. રિયલ પોસ્ટ જે હું મૂકું છું આ છે, જે સમાજનો ના થાય એ ક્યારેય કોઈનો નથી થવાનો. અને બીજું કે જે લોકો સમાજના નામથી મોટા થયા હોય અને આજે સમાજ કરતા પણ મોટા થઈ જાય તો આવનારા સમયની અંદર જડબા તોડ જવાબ આપીશું. જય માતાજી, જય ઠાકોર સમાજ. આપણે બનાસકાંઠાની અંદરમાં જે બંધારો થયો હતો ઠાકોર સમાજને લઈને આપણે ચર્ચામાં ઉતર્યા છે, બરાબર. નિર્ણય લેવો જરૂરી છે, કારણ કે આપણે સદારામ બાપુ વગડ બાપુના નિર્ણય કર્યો હતો, જે આપણે સમાજ આટલી મોટી ભેગી થઈને અને અમુક લોકોએ તોડી નાખ્યો છે, તો એ લોકોને સમાજમાં રહેવાને અધિકાર જ ના આપો. અને આવા લોકોને સપોર્ટ પણ શું લેવા કરો છો તમે? તો તમે શું કહેવા માગશો એ તમે શબ્દો મોટા મોટા ચર્ચા કરી નાખજો. બાકી આપણે રોસ્ટ મારવાનો કાયદેસર થાય છે આવા લોકો ઉપર. જય માતાજી, જય ઠાકોર સમાજ. આપણી આખી સમાજ સાથે મળી અને એક સારું બંધારણ કર્યું, એના લીધે ગરીબ પરિવારની ગરીબાઈ અને આવનારી પરિસ્થિતિ સામે લડી શકાય. એના માટે સારું બંધારણ કર્યું. અને આપણા જ સમાજના અમુક દાગીના અને અમુક નાગીના પોતાના પાંચપતિના સ્વાર્થ માટે પોતાના જ ગામમાં લાઈવ વરઘોડા કાઢે છે. બોલો, તમારી જાતનાઓ સાલા ખદડાઓ સમાજની જ સાથે રહી અને સમાજમાં જ ભડવાગીરી કરો છો, સાલા ભડવાઓ. મિત્રો, આ લોકોએ કોઈ દિવસ સમાજની કોઈ બી ચર્ચા હોય, કોઈ બંધારણ હોય કે પછી સમાજને લાગતું વળગતું કોઈ પણ કામકાજ હોય તો અહીંયાના સોશિયલ મીડિયામાં કોઈ દિવસ અહીંયા કોઈ પોસ્ટ ચડાઈ જ નહીં. મતલબ કે હારે કોઈ કામકાજ સમાજનું થતું હોય એમાં હારે રાજી હોતા જ નહીં અને બિલકુલ સમર્થન કોઈ હાલતા જ નહીં હારે. તો આવા લોકોને આપણા સમાજમાં કોઈ જરૂર નહીં. તો આવા લોકો સાથે શું કરવું જોઈએ તમે કોમેન્ટ કરજો. જય સદારામ બાપા, જય માતાજી, જય ઠાકોર સમાજ. આપણે વગડ મુકામે બંધારણ કરાયેલું હતું ઠાકોર સમાજનું, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે તેનું ઉલ્લંઘન કર્યું છે. તો અમારા સમાજના આગેવાનોને ને જ્ઞાનીબેનને ને અલ્પેશભાઈને એવું કહેવાનું કે આ બંધારણ એક નાના વ્યક્તિ માટે હતું કે બધા માટે હતું?
જો બધાય માટે આ બંધારણ હોય તો તેને કાયદેસર સમાજબારી કરવો પડે, અને બધાય માટે ના હોય, નાના માણસો માટે હોય તો પછી જે કર્યું એ બરોબર કર્યું છે. બોલો સદારામ બાપાની જય. પેલા તો તમે આ ગબ્બર ઠાકોરનો વિડીયો જોઈ લો. હમણાંથી 2-3 જણા મારા વિડીયો એડિટ કરીને મને બદનામ કરી રહ્યા છે, મન ફાવે એમ શબ્દો બોલી રહ્યા છે. એમને ખાસ જણાવવાનું કે જે શીખવાડવા વાળા હશે એ આવશે ને, અને વિડીયો ઘણા બધા મારા હારા સેવાના હોય છે. મેં તમારું તો જિંદગીમાં કોઈ ખોટું કર્યું નથી. પછી તમે એમ કહો છો કે હું તો સેવાનું કામ કરું છું, લોકો તો મારો વિરોધ કરે છે. હવે તમે એમનો બીજો વિડીયો. ગબ્બરભાઈ, મારે તમને એટલું જ કહેવું છે કે જો આ રીતે તમે આપણા સમાજના બંધારણના નિયમનું પાલન નહીં કરો તો લોકો તમારો વિરોધ કરવાના જ છે. અને હા, આ હું નથી કહેતો, આ લોકો કહે છે કે જો આ રીતે તમે તમારા પાવરમાં ચાલશો ને તો કોઈ દિવસ આ સમાજ તમને નાત બારે કાઢશે.